નમસ્કાર, મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું જર્નાલ કંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે એક નવા એપિસોડમાં. તો આજના મની મેનેજરમાં આપણે કયા ટોપિક પર વાત કરીશું? તો આપણે વાત કરીશું માર્કેટના ઉપલા સ્તરે રોકાણકારે શું કરવું જોઈએ. ડેટ હોય કે ઇક્વિટી, કઈ રીતની સ્ટ્રેટેજી રોકાણકારે અહીં આગળથી રાખવાની રહેશે, અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પર. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે કે માર્કેટની અંદર હાલના સમયમાં નવા હાઈઝ બનતા દેખાઈ રહ્યા છે. ભારતીય ઇક્વિટી માર્કેટ તેજીમાં પહોંચતું દેખાઈ રહ્યું છે. ત્યારે રોકાણકારે હવે આગળ શું કરવાનું છે? ડેટ અને ઇક્વિટીના પોર્ટફોલિયો કેવા હોવા જોઈએ? રોકાણની રણનીતિ કેવી હોવી જોઈએ? આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ રિષભ ઇન્વેસ્ટમેન્ટના રિષભ દેસાઈ. રિષભજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર મની મેનેજરના આ ખાસ શોમાં. તો રિષભભાઈ, આપણે જે રીતે જોઈ રહ્યા છે કે માર્કેટ જે છે નવા હાઈઝ ઝડપથી બનાવી રહ્યું છે, તમને આ માર્કેટ કેવા લાગી રહ્યા છે? આ એક તેજીની શરૂઆત થઈ ચૂકી છે કે આ એક માર્કેટની અંદર બબલ છે? ઝરનાબેન, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. અને CNBC બજારને બિલેટેડ 9th હેપી બર્થડે. અને આ સિલસિલો તમે ઇન્સાઇટફુલ કોન્ટેન્ટ, ઇન્સાઇટફુલ વ્યૂઝ દર્શકોને આપતા જ રહો એવી મારી શુભકામના છે. આપણે કરન્ટલી તમે કરેક્ટલી કીધું કે હમણાં માર્કેટ એકદમ તેજીમાં છે. ઇન્ડિયા પણ નહીં, ગ્લોબલી પણ ઘણા બધા માર્કેટ્સ બહુ જ તેજીમાં ઉપર વધી રહ્યા છે. પણ આમાં એક બહુ જ માઇન્યુટલી આપણે જોશું તો જે પ્રાઇસીસ છે માર્કેટના, એ હમણાં ઓલ ટાઈમ હાઈઝ પર ચાલી રહ્યા છે. પણ તમે જે અંડરલાઇનિંગ વેલ્યુએશન્સ જોશો એ હમણાં હાઈ પર નથી ચાલી રહ્યા, એ હમણાં ઘણા રીઝનેબલ છે. એટલે મારા ખ્યાલમાં હમણાં જે વેલ્યુએશન્સ જે છે ઓવરઓલ આર નોટ વેરી એક્સપેન્સિવ, અને હમણાં માર્કેટ બબલમાં જરાય નથી એવું મને ડેફિનેટલી લાગે છે. આમાં એક ઓર પોઈન્ટ એડ કરવા માંગુ છું કે આપણે જે વેલ્યુએશન્સ ડેફિનેટલી જે લોંગ ટર્મ એવરેજ જે છે, જે 10 યર એવરેજ જે છે એનાથી ઉપર ઇંચ થાય છે. કારણ કે જેમ જેમ ભાવ વધે છે, જેમ જેમ FIIs, DISના ઇન્ફ્લો આવે છે, રિટેલ સેગમેન્ટના એકલા ઇન્ફ્લોઝ આવે છે, એટલે ભાવ જેમ જેમ ઉચકાય છે એમ વેલ્યુએશન્સ પણ ઉપર જઈ રહ્યા છે. પણ હમણાં તમે જે 2021ના જે પીક જે વેલ્યુએશન્સ હતા એનાથી તો ઘણા રીઝનેબલ છે. એટલે હમણાં આમ મને ચિંતા કરવા જેવી વસ્તુ લાગતી નથી માર્કેટમાં. ડેફિનેટલી યસ, કે જે સર્ટન સેગમેન્ટ્સ માર્કેટના છે, કે સર્ટન સેક્ટર્સ અને સર્ટન સ્ટોક્સ ડેફિનેટલી એક્સપેન્સિવ દેખાશે, પણ ઓવરઓલ માર્કેટ રીઝનેબલ છે, હમણાં બબલ ફોર્મમાં નથી. અને દર્શકોને થોડું વેલ્યુએશન્સ પણ કહી દઉં. જે નિફ્ટી 50 છે, હમણાં એનું ટ્રેલિંગ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 22.5 ની આસપાસ ચાલી રહ્યું છે. નિફ્ટી મિડ કેપ 150 અરાઉન્ડ 26.6 ની આસપાસ ચાલી રહ્યું છે, અને નિફ્ટી સ્મોલ કેપ 250 અરાઉન્ડ 21.24 ની આસપાસ ચાલી રહ્યું છે. એટલે ડેફિનેટલી માર્કેટ બબલમાં નથી, રીઝનેબલ વેલ્યુએશન છે, પણ ડેફિનેટલી પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂથી હમણાં ઓલ ટાઈમ હાઈસ પર ચાલી રહ્યું છે માર્કેટ. ઓકે, તો આપણે જે રીતે જોઈ રહ્યા છે કે પ્રાઇસ વેલ્યુએશનથી માર્કેટ ઓલ ટાઈમ હાઈની અંદર ચાલતું દેખાઈ રહ્યું છે. આ બબલ નથી, તો એ રીતે કોઈ ચિંતાનો આ વિષય નથી. પરંતુ ઋષભભાઈ, એક ચિંતા થોડી જે મને લાગી રહી છે, એકચ્યુઅલી ચિંતા છે કે નહીં, આપની પાસેથી સમજવું છે કે અમુક AMCs જે છે એમણે સ્મોલ કેપના ઇન્ફ્લો જે છે એને લેવાના બંધ કર્યા છે. તો આવું શા માટે કર્યું? શું આ કોઈ ચિંતાનું કારણ છે? શું અહીંયા આગળ રોકાણકારે સાવચેત રહેવું પડે એવી કોઈ સ્થિતિ છે? ઝરનાબેન, હમણાં જે સ્મોલ કેપ સેગમેન્ટ જે છે એ એકચ્યુઅલી સિન્સ પાસ્ટ ફ્યુ મંથ્સ એની વેલ્યુએશન્સ લાર્જ ને મિડ કેપથી પણ રીઝનેબલ કે ઓછા હતા. એટલે આ પર્ટિક્યુલર કેટેગરીમાં બહુ હેવી ઇન્ફ્લો આવી ગયો. સિન્સ પાસ્ટ 2-3 કે 4 મહિનામાં બહુ હેવી ઇન્ફ્લો આવી ગયો. એટલે વધારે ઇન્ફ્લો આવી ગયો એટલે શું થયું કે જે મ્યુચ્યુઅલ ફંડમાં જે સ્ટોક્સ હતા એના જે પ્રાઇસીસ છે બહુ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં એકદમ ઊંચા વયા ગયા. અને ઓવરઓલ સ્મોલ કેપ એઝ અ કેટેગરી તમે જે એનું જે ઇન્ડેક્સ જો છો એમાં પણ 3-4 મહિનાથી બહુ જ ડબલ ડિજિટ હાઈ રિટર્ન્સ આપી દીધા, કારણ કે એટલા હેવી ઇન્ફ્લોઝ એ પર્ટિક્યુલર સેગમેન્ટ સ્મોલ કેપ સેગમેન્ટમાં આવતું હતું. આમાં ઘણા બધા કારણો હોઈ શકે કે AMCs બંધ કે જે ટેમ્પરરી જે લમસમ નથી લેતા
કે શું થાય કે એ લોકોના જે પોર્ટફોલિયો હોય એમાં સ્ટોક્સ વધારે ઇન્ફ્લો આવવામાં કારણે એ સ્ટોક્સ વધારે એક્સપેન્સિવ થઈ ગયા હોય અને ફંડ મેનેજરને આમ વધારે અપસાઇડ ઓપોર્ચ્યુનિટી ના લાગતી હોય, એટલે એક કારણ હોઈ શકે કે ટેમ્પરરી એ લોકોએ બંધ કર્યું હોય. બીજું કે આપણે જોયું છે કે સ્મોલ કેપ જે માર્કેટ છે બહુ ઇલિક્વિડ માર્કેટ છે, એમાં લિક્વિડિટી ઇશ્યુઝ બહુ થતા હોય છે. એટલે ફંડ મેનેજર્સને જે ભાવે જે ક્વોન્ટિટીમાં જે સ્ટોક્સ જોઈતા હોય એ લોકોને ખરીદવા ના મળતા હોય, કે એમને જે ઓપોર્ચ્યુનિટી પ્રાઇસ ઓપોર્ચ્યુનિટી જોઈતી હોય જે પર્ટિક્યુલર સ્ટોકમાં એ ના મળતી હોય, તો એના કારણે પણ ટેમ્પરરી એ લોકોએ શટ કર્યું હોય. અને બીજું એક કારણ છે કે ફંડ મેનેજર્સને વધારે સ્ટોક્સ ના વધારવા હોય પોર્ટફોલિયોમાં, કારણ કે આપણે જોયું છે કે બહુ જ લાંબી ટેલ થઈ જતી હોય છે સ્ટોક્સમાં, તો ઓવર ડાયવર્સિફિકેશન થઈ જતું હોય છે, અને ઓવર ડાયવર્સિફિકેશનના વજહથી જે રિટર્ન્સ જે ફંડમાં મળવું જોઈએ એ ઘણા કારણે નથી મળતું. એટલે કે ફંડ મેનેજર્સ મે નોટ વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ સ્ટોક્સ ઓલ્સો ઇન ધેર પોર્ટફોલિયો. પણ મેં પહેલા પણ કીધું હતું, આપણે બબલમાં નથી. 2021ના જે પીક વેલ્યુએશન છે એનાથી ઘણું રિઝનેબલ વેલ્યુએશન છે. આમાં દર્શકોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે એવરી પોર્ટફોલિયો ઇઝ ડિફરન્ટ, એવરી ફંડ ઇઝ ડિફરન્ટ. આમાં ફંડ સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ને સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ. પણ ડેફિનેટલી યસ, આમ ચિંતાનો વિષય નથી, પણ ઇટ ઇઝ ટાઈમ ફોર કોશન. કારણ કે જેમ જેમ પ્રાઇસીસ વધે છે, વેલ્યુએશન્સ વધે છે, અને આ 2-3 મહિનામાં એટલું જે સ્પાઇકઅપ થયું છે પ્રાઇસમાં, સો ઇટ ઇઝ ડેફિનેટલી ટાઈમ ટુ રિમેન કોશન, પણ નો નીડ ટુ વરી. ઓકે, તો અહીંયા આગળથી જે રીતે આપણે વાત કરી છે, ખાસ આપણે આ મુદ્દો ચર્ચા કરી છે કે શા માટે ફંડ મેનેજર દ્વારા જે મિડ કેપના રોકાણ છે એની અંદર લમસમ રોકાણના ઇન્ફ્લોને લેવાનું અટકાવવામાં આવ્યું છે, અને એ વાત આપણે અહીંયા આગળથી સમજી છે. અને ઓવરઓલ જે આપણે વાત કરી રહ્યા છે કે સમય જે છે માર્કેટની અંદર આપણે નવા હાઈસ બનતા જોઈ રહ્યા છે, તેજીનો સમય છે, તો કોશિયસ રહેવાનો સમય જે રીતે રિષભભાઈએ જણાવ્યું ચોક્કસપણે લાગી રહ્યો છે. તો રિષભભાઈ તમે અહીંયા આગળથી કર્યું કે કોશિયસ રહેવાનું છે, આપણે સાવચેત રહેવાનું છે. તો આ આખી જે માર્કેટની સ્થિતિ અહીંયાથી બનતી દેખાઈ રહી છે, આની અંદર રોકાણકારે પોતાના ઇક્વિટીના રોકાણ જે છે એ કઈ રીતે કરવા જેથી આ માર્કેટની રેલીનો મહત્તમ લાભ એમને મળી શકે? ઝરનાબેન, આપણે જ્યારે ઇન્વેસ્ટર્સ શું કરે કે જ્યારે માર્કેટ તેજીમાં ચાલતું હોય અને રિટર્ન સારા દેખાતા હોય ત્યારે જ આપણે અનફોર્ચ્યુનેટલી બધા ઇન્વેસ્ટ કરવા ભાગીએ છીએ. ધ રાઇટ ટાઈમ ટુ એકચ્યુઅલી ઇન્વેસ્ટ જ્યારે માર્કેટ નીચે પડેલું હોય, માર્કેટમાં બ્લડ ઓન ધ સ્ટ્રીટ હોય, કે બધા ડરેલા હોય, ત્યારે દેટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ, કારણ કે ત્યારે જ તમને એક સરસ રિટર્ન્સ તમારા પોર્ટફોલિયોમાં દેખાય. પણ હવે દેટ્સ હાઉ ધ સાયકોલોજી ઇઝ. તો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ હું હમણાં ઇન્વેસ્ટર્સને લમસમ ઇન્વેસ્ટમેન્ટનો રેકમેન્ડ નથી કરતો. ઠીક છે, વેલ્યુએશન રીઝનેબલ છે, તો અરાઉન્ડ 20-25% લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. પણ 25%થી વધારે કોઈની પાસે કેશ ઇન હેન્ડ હોય તો હું લમસમ રેકમેન્ડ નથી કરતો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. હમણાં સિપ સ્ટ્રેટેજી કે સ્ટેગર્ડ ઇન્વેસ્ટમેન્ટ હોય, કે મંથલી એસઆઈપી કરો, કે તમે આમ 1-2 વર્ષ આમ સ્પ્રેડ આઉટ કરી દો ઇન્વેસ્ટમેન્ટ, મારા ખ્યાલમાં દેટ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી ડ્યુરિંગ માર્કેટ હાઈઝ. માર્કેટ હાઈઝમાં વધારે એક્સપેરિમેન્ટ કરવાની જરૂરત નથી, કારણ કે ઇવન ધો હમણાં આમ ઘણું રૂમ છે, કારણ કે આપણે હમણાં શું જોયું છે કે આ બધું સિર્ફ રિકવરી જ થાય છે હમણાં. હજુ તો આપણે બુલ રનમાં આવ્યા પણ નથી. સો વી આર એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ બુલ રન. પણ હવે શું છે કે આટલા ફ્લોઝ અંદર આવી રહ્યા છે, તો રિડેમ્પશન પ્રેશર પણ થઈ શકે, માર્કેટ વોલેટાઇલ પણ થઈ શકે છે. સો ધીસ ઇઝ ધ ટાઈમ ટુ રિમેન કોશિયસ. આમાં આ પોઈન્ટથી અગર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે તો બહુ હાઈ રિટર્ન્સ એક્સપેક્ટ નહીં કરવાનું, મોડરેટ રિટર્ન્સ એક્સપેક્ટ કરવાનું. પણ આપણને વધારે રિટર્ન્સ જોઈતા હોય તો ડેફિનેટલી એક સ્ટેગર્ડ અપ્રોચ રાખો, હમણાં લમસમ નહીં કરો. અને અગર લમસમ કરવું જ હોય તો 20-25% જ કરો, 25%થી ઉપર નહીં કરો. ઓકે, તો તમારે કઈ રીતની સ્ટ્રેટેજી અહીંયા આગળથી અપનાવવાની રહેશે એની જો અહીંયા આગળથી વાત કરીએ તો લમસમ રોકાણ અથવા તો ન કરો, અને જો તમારે કરવું હોય તો પોર્ટફોલિયોના 20-25% જેટલું જ રોકાણ તમે લમસમ તરીકે કરો. અને જે સલાહ તમારે માટે ખાસ આ માર્કેટની સિચ્યુએશનમાં બનતી દેખાઈ રહી છે, કોશિયસ રહો, સાવચેત રહીને તમારે અહીંયા આગળથી તમારા ખાસ રોકાણ અહીંયા આગળથી કરવાના છે. અને રિટર્નની જે આશા છે એ તમે મોડરેટ રિટર્નની આશા રાખીને એ રીતે તમે અહીંયાથી રોકાણ કરો. ઋષભભાઈ, હવે ઘણા બધા આ જે સ્થિતિ બની રહી છે એમાં ઘણા બધા રોકાણકારોને એવા પ્રશ્ન ઉદ્ભવતા હોય છે કે હવે એમણે શું કરવું જોઈએ, જે આ અત્યારે માર્કેટની અંદર ઉપલા લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે. તો આ પ્રોફિટ બુકિંગ કરી લેવાનો સમય છે, રીબેલેન્સિંગ કરવું જોઈએ,
શું કરવું જોઈએ અત્યારની આ સ્થિતિની અંદર? ઝરણાબેન, આ બહુ જ સરસ ક્વેશ્ચન છે. કારણ કે જ્યારે માર્કેટ સારું હોય ત્યારે જ આપણા જે મિસ્ટેક્સ, આપણે જે ખરાબ માર્કેટમાં કે જે પાછલા મિસ્ટેક્સ કર્યા હોય, આપણે આમાં કરેક્ટ કરી શકીએ છીએ. આમાં આપણને ટાઈમ મળે છે કરેક્ટ કરવાનો. કારણ કે બધાના જ પોર્ટફોલિયો તમે જોશો મોટા મોટી હમણાં પ્રોફિટમાં હશે એવું આશા કરું છું. સો ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ. જેને જે ગોલ નજીક આવતા હોય, કે જેનો 6 મહિનામાં ગોલ આવતો હોય કે 1 વર્ષમાં ગોલ આવતો હોય, કે જેને ગોલ અચીવ કરી નાખ્યો હોય, ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ટુ એક્ઝિટ. આમાંથી કાઢીને તમે સેફર ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, ડેટ કે ફિક્સ ડિપોઝિટ્સમાં પાર્ક કરવા, ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. વધારે, ઇવન ધો મેં પહેલા પણ કહ્યું છે કે હજુ વી આર એટ ધ સ્ટાર્ટ ઓફ અ બુલ રન, પણ હવે માર્કેટ્સ કયા ડિરેક્શનમાં જાય, વી કેનોટ પ્રિડિક્ટ ધ માર્કેટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે વધારે લાલચમાં નહીં આવો તમે આ ટાઈમે કે અચ્છા હું વધારે માર્કેટ ઉપર જશે ત્યારે હું કાઢીશ. નહીં, ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. અગર તમારો ગોલ નજીક આવતો હોય ને તમારો ગોલ અચીવ થઈ ગયો હોય તો તમે ઇક્વિટી માર્કેટમાંથી નીકળી જાઓ. બીજું કે ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ કે જે આ પોર્ટફોલિયો તમે રિવ્યુ કરી શકો છો, પોર્ટફોલિયોને ક્લીન અપ કરી શકો છો. કે જે રોંગ પ્રોડક્ટ્સમાં ગયા હોય, પ્રોફિટ આવતો હોય ને તમે જે રોંગ ડિસિઝન્સ કર્યા હોય ઇક્વિટી પોર્ટફોલિયોમાં, એ તમે આમાં સરસ રીતના તમે આ ટાઈમે ક્લીનઅપ કરી શકો છો. ત્રીજું કે જે લોંગ ટર્મ અંડર પરફોર્મિંગ જે ફંડ્સ છે, કે જે તમારા પોર્ટફોલિયોમાં 5 વર્ષથી વધારે કે 7 વર્ષ કે એવી રીતના જેને હોલ્ડ રાખ્યો હોય ને બહુ જ ડ્રામેટિકલી અંડર પરફોર્મ થતું હોય, તો એમાંથી તમે નીકળી જઈ શકો છો અને સારા પરફોર્મિંગ ક્વોલિટી ફંડ્સમાં તમે રીઇન્વેસ્ટ કરી શકો છો. અને ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ રીબેલેન્સ ઓલ્સો. કે રીબેલેન્સ એટલે શું? માની લો કે મેં 50% ઇક્વિટી છે અને 50% ડેટમાં છે. હવે મેં જે એ ટાઈમે ઇન્વેસ્ટ કર્યું હોય ને આજના તારીખે એ 50% અરાઉન્ડ 70-80% અગર થઈ ગયું હોય લોંગ ટર્મમાં, અને મારો એકલું રિસ્ક નથી, મને 50% જ જોઈએ છે, તો એ જે એડિશનલ ઓવર એન્ડ અબાવ 50% જે છે એ તમે પ્રોફિટ એ તમે રિડીમ કરીને તમે ડેટમાં રીબેલેન્સ કરી શકો છો. સો ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ટુ એક્ઝિટ ઇફ યોર ગોલ ઇઝ નિયર. રિવ્યુ કરી શકો છો, ક્લીનઅપ પોર્ટફોલિયો કરો. અંડર પરફોર્મિંગ ફંડ્સ તમે લોંગ ટર્મ અંડર પરફોર્મિંગ ફંડ તમે કાઢી શકો છો, અને તમે રિસ્ક એઝ પર યોર રિસ્ક તમે આમાં રીબેલેન્સ પણ કરી શકો છો. ધીસ ઇઝ અ ગ્રેટ ટાઈમ ટુ ડુ ઓલ ઓફ ધીસ. ઓકે, તો આ સમય એવો છે કે જ્યાં તમારે કોઈ એક વસ્તુ નહીં, આ ત્રણેયની આપણે જે ખાસ વાત કરી છે અહીંયા આગળથી કરવાનો યોગ્ય સમય છે. જે ટેક અવે આપણે જે આપણે સવાલ સમજ્યા છે ઋષભભાઈ પાસેથી, એમાંથી લેવાનું છે એ રહેશે કે જો તમારો ગોલ 6 મહિનાથી 1 વર્ષની અંદર પૂરો થવાનો હોય, નજીક હોય, તો તમારે અત્યારે પ્રોફિટ બુકિંગ કરી શકો છો. અને જો આ સ્થિતિ ના હોય, હજી ગોલ દૂર છે, તો તમારે માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. રિવ્યૂ કરો. જે નોન પરફોર્મિંગ કે લો પરફોર્મિંગ સ્ટોક છે એને તમે અહીંયા આગળથી કાઢી શકો છો, અને તમે જે તમારી રિસ્ક પ્રોફાઇલને પણ એકવાર રિવ્યૂ કરી લો અને તમે ફરીથી તમારા પોર્ટફોલિયોને રીબેલેન્સ પણ કરી શકો છો. તો આ તમામ તક તમને આ સમયે ચોક્કસપણે બનતી દેખાઈ શકે છે. તો ઋષભભાઈ, હવે મારે અહીંયા આગળથી એક બીજો પ્રશ્ન જે છે એ છે કે જો કોઈની પાસે કેશ ઇન હેન્ડ છે અને એમને લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો કઈ કેટેગરીની અંદર કરવું જોઈએ અને લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું સલાહભર્યું છે કે નહીં? ઝરણાબેન, હમણાં જેની પાસે કેશ ઇન હેન્ડ હોય અને જેને લમસમ કરવું જ હોય કમ વોટ મે, તો હમણાં ધ બેસ્ટ કેટેગરી રાધર દેન પ્યોર ઇક્વિટીમાં જવું, મારા ખ્યાલમાં હાઇબ્રિડ કેટેગરી, જે બેલેન્સ એડવાન્ટેજ જે કેટેગરી છે, જેને આપણે ડાયનેમિક એસેટ એલોકેશન કેટેગરી, જેને ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ પણ આપણે કહીએ છીએ, મારા ખ્યાલમાં એ બેસ્ટ કેટેગરી રહેશે. કારણ કે એ પર્ટિક્યુલર કેટેગરીમાં ઇક્વિટી ને ડેટ, કેટલું ઇક્વિટીમાં કરવું, ક્યારે ઇક્વિટીમાં કરવું, ક્યારે ઇક્વિટીમાંથી નીકળીને ડેટમાં કરવું, આ બધું ફંડ મેનેજર ડિસાઈડ કરે છે, રાઈટ? તો હમણાં જે માર્કેટ ઉપર ચાલી રહ્યું છે, તો ફંડ મેનેજર શું કરે કે ઇક્વિટીમાંથી થોડું કાઢીને ડેટમાં વધારે એક્સપોઝર લે. અને જ્યારે ઇક્વિટી આમ માર્કેટ નીચે જતું હોય, ફંડ મેનેજરને વધારે ઇક્વિટીમાં ઓપોર્ચ્યુનિટી લાગતી હોય, તો ડેટમાંથી કાઢીને લોકો વધારે ઇક્વિટીમાં નાખે. તો મારા ખ્યાલમાં ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ, બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ આર બેસ્ટ ફંડ્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ડ્યુરિંગ એન એક્સપેન્સિવ માર્કેટ. અને બીજું એક ફંડ મને નજરમાં આવે છે કે જે લો પી ફંડ્સ હોય, જેના હમણાં પ્રાઇસ ટુ અર્નિંગ્સ રેશિયો એકલા વેલ્યુએશન્સ હાઈ નથી, કે ફંડનું પોર્ટફોલિયો એટલું હાઈ વેલ્યુએટેડ નથી ને આમ એક્સપેન્સિવ નથી. સો લો પી ફંડ્સ પણ ઇન્વેસ્ટર્સ જોઈ શકે છે. સો બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ, કોમ્બિનેશન ઓફ બેલેન્સ એડવાન્ટેજ ફંડ અને લો પી ફંડ્સ ઇન્વેસ્ટર્સ હમણાં લમસમ માટે જોઈ શકે છે.
ઓકે, તો આ અહીંયા આગળથી લમસમમાં જો રોકાણ કરવું હોય તો તમારે માટે જે વિકલ્પો બની રહ્યા છે એ છે બેલેન્સ એડવાન્ટેજ ફંડ, ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ અને લો પીઈ ફંડ. તો આ લમસમ માટે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારા ઓપ્શન્સ છે. હવે ઋષભભાઈ, આપણે એ સમજીએ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરનારા જે રોકાણકાર છે એમણે કઈ રીતની સ્ટ્રેટેજી અહીંયા આગળથી રાખવી જોઈએ, એમણે કઈ રીતે રોકાણ કરવા જોઈએ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં? ઝરનાબેન, કરન્ટલી આપણે જે ટ્રિપલ એ બોન્ડ yields છે એનું જે રેન્જ હમણાં 7 થી 8% ચાલી રહ્યું છે. અને મારા ખ્યાલમાં હમણાં જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ જે છે આર એક્સ્ટ્રીમલી વેલ પોઝિશન ટુ ટેક ફૂલ બેનિફિટ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ આવશે એ પર્ટિક્યુલર ટાઈમમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ સૌથી વધારે બેનિફિટ લેશે. કારણ કે આપણે જે બોન્ડ yields જે છે અને બોન્ડ yields અને બોન્ડ પ્રાઇસીસ જે છે એ ઇન્વર્સલી રિલેટેડ છે. ઇન્વર્સલી રિલેટેડ શું? એટલે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ માર્કેટમાં કટ થતા જાય તો બોન્ડ પ્રાઇસીસ માર્કેટમાં વધતા જાય. તો જેમ જેમ બોન્ડ પ્રાઇસીસ વધશે તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને સૌથી વધારે બેનિફિટ, સૌથી વધારે રિટર્ન્સ કમાવા મળશે. સો મારા ખ્યાલમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ હમણાં એક ગોલ્ડન પીરિયડમાં ચાલી રહ્યો છે. નેક્સ્ટ 2 years હમણાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ વિલ ગીવ મચ મોર બેટર રિટર્ન્સ દેન ટ્રેડિશનલ એફડીઝ. કારણ કે આપણે જે ટ્રેડિશનલ એફડીઝ જે છે એ માર્કેટ લિંક્ડ નથી હોતા. ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ આર માર્કેટ લિંક્ડ. સો મારા ખ્યાલમાં હમણાં જેને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય 3 to 5 year ડ્યુરેશનના પ્રોડક્ટ્સમાં જાય, 3 to 5 year મેચ્યોરિટી પ્રોફાઇલના મ્યુચ્યુઅલ ફંડ્સમાં જાય અને કોર્પોરેટ બોન્ડ ફંડ્સ અને બેન્કિંગ પીએસયુ ફંડ્સ આવા ફંડ્સમાં ઇન્વેસ્ટર્સ નિવેશ કરી શકે છે. ઓકે, તો ડેટની અંદર જો તમારે રોકાણ કરવું હોય તો તમારે માટે જે વિકલ્પો અત્યારે યોગ્ય બની રહ્યા છે એની જો આપણે વાત કરી લઈએ તો જે રીતે કીધું કે ટ્રિપલ એ રેટેડ જે બોન્ડ છે એની અંદર તમે રોકાણ કરી શકો છો. એફડીથી સારા રિટર્ન તમને અહીંયા આગળથી બની શકે છે. આ ઉપરાંત કોર્પોરેટ બોન્ડ ફંડ, બેન્કિંગ અને પીએસયુ ફંડની અંદર પણ એક રોકાણ કરવાની સારી તક તમે અહીંયા આગળથી જોઈ શકો છો. તો અત્યારે આપણે જે આખી વાત કરી છે કે માર્કેટની અંદર જે તેજી બનતી દેખાઈ રહી છે, તેજીની શરૂઆત થઈ રહી છે, ત્યારે રોકાણકારે ઇક્વિટીમાં અને ડેટની અંદર કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે. તો આ સાથે જ મની મેનેજરની અંદર હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. અહીં લઈશું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે દર્શકોના સવાલની સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે મની મેનેજર શોની અંદર અને હું જર્નાલ કંટી ફરી એકવાર આપની સાથે આવી ગઈ છું. તો હવે આપણે વાત કરી લઈએ દર્શકોના સવાલની. તો પહેલો જે સવાલ અહીંયા આગળથી આવ્યો છે જીગર પંડ્યાનો આવ્યો છે. એમણે લખ્યું છે કે મારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવવો છે, માસિક ₹50,000નું રોકાણ કરવું છે 15 વર્ષ માટે. ફંડની પસંદગી કઈ રીતે કરવી એ અંગે આપણી સલાહ માંગી છે. ઋષભભાઈ, શું કહેશો? પહેલા તો હું જીગરભાઈને કહીશ કે એમનો ટાઈમ હોરાઇઝન બહુ જ સરસ છે. એમનું સિપ અમાઉન્ટ પણ બહુ જ સરસ છે. સો એ બહુ જ લોંગ ટર્મ પર 15 યર્સમાં બહુ જ સરસ રીતના વેલ્થ ક્રિએટ કરી શકે છે આ પર્ટિક્યુલર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં. હવે હું એવી રીતના એમને, કારણ કે એમનું રિસ્ક કીધું નથી અને એમનું ગોલ કીધું નથી, તો હું સિર્ફ એક અઝ્યુમ કરું છું કે એમનું ગોલ વેલ્થ ક્રિએશન છે. અને કારણ કે એમનો 15 વર્ષનો જે ટાઈમ હોરાઇઝન છે તો એમાં અઝ્યુમ કરું છું કે હાઈ રિસ્ક લઈ શકે છે. તો હું એમને રેકમેન્ડ કરું છું કે 60% એ ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજીસમાં ઇન્વેસ્ટ કરે, 20% મિડ કેપમાં કરે અને બીજા 20% સ્મોલ કેપમાં કરે. મારા ખ્યાલથી આ એક બહુ જ સરસ આઈડિયલ કોમ્બિનેશન રહેશે. મારા રેકમેન્ડેશન છે કે પરાગ પારેખ ફ્લેક્સી કેપમાં આ બધા ફંડ્સમાં 20% એ કરી શકે છે ઇન્વેસ્ટમેન્ટ. પરાગ પારેખ ફ્લેક્સી કેપ ફંડ, કેનેરા રેબેકો ફ્લેક્સી કેપ ફંડ, એસબીઆઈ ફોકસ ઇક્વિટી ફંડ, પીજીઆઈએમ મિડ કેપ ઓપોર્ચ્યુનિટી ફંડ અને કોટક સ્મોલ કેપ ફંડ. તો આ 5 ફંડમાં 20% એ સિપ મંથલી કરી શકે છે. ઓકે, તો જીગરભાઈ માટે આ સલાહ બનતી દેખાઈ રહી છે. એક સારો પોર્ટફોલિયો તમારો બની શકે છે જે તમારું રોકાણની સમય મર્યાદા અને તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ સારું છે અને તમને સૂચવેલા સ્ટોક્સ છે એની અંદર રોકાણ કરતા રહો, તમારું સારું વેલ્થ ક્રિએશન થઈ શકે છે. આગળનો સવાલ લઈએ. વર્ષા શાહનો આ સવાલ આવ્યો છે. એમણે જણાવ્યું છે કે એમની ઉંમર 28 વર્ષની છે અને એમને 5 મહિનાના દીકરો છે અને એમના માટે હવે રોકાણ કરવા માંગી રહ્યા છે. તો વર્ષાએ પૂછ્યું છે ઋષભભાઈ કે નાના કે મોટા
કયા રોકાણ હું કરી શકું એમના દીકરા માટે, એમનો આ સવાલ છે. પહેલા તો વર્ષાબેન ઇઝ ડુઈંગ ધ રાઈટ થિંગ કે આપણે ચાઇલ્ડનું પ્લાનિંગ જેટલું જલ્દી અને જેટલું અર્લી કરી શકીએ એટલું જ ચાઇલ્ડને બેનિફિટ થશે, એટલું જ એ જે ખર્ચા જે છે ચિલ્ડ્રન્સ એક્સપેન્સીસ એમાં એટલો બેનિફિટ મળશે એમને ફ્યુચરમાં જ્યારે ચાઇલ્ડ એમનું મોટું થશે 18 યર્સ અને 18 યર્સ અબાવ. તો મારા ખ્યાલમાં અગર જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એમનો લાંબો સમય પણ એ યંગ પણ છે ને એમનો સન બહુ જ યંગ છે. સો ઘણો લાંબો સમય છે. તો મારા ખ્યાલમાં એસઆઈપી કરી શકે છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં. મારા ખ્યાલથી દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ સિક્યોર ચાઇલ્ડ ગોલ્સ એન્ડ ચાઇલ્ડ લાઈફ. તો મારા ખ્યાલમાં કે એમનું જેટલી એમની સગવડ છે, આમ તો મારા ખ્યાલમાં જો 10,000 થી સ્ટાર્ટ કરે 5 to 10,000 વુડ બી ગ્રેટ, પણ એ વધારે પણ કરી શકે છે કારણ કે એમનો ટાઈમ હોરાઇઝન બહુ જ લાંબો છે. તો એમનું રિસ્ક બહુ જ ઇઝીલી મેટિગેટ થઈ જશે, બહુ જ ઇઝીલી એકદમ શું કહેવાય એટલું લોંગ ટર્મમાં એટલું રિસ્ક લાગશે નહીં એમને. સો હું એક નાનકડું કેલ્ક્યુલેશન એમને સમજાવી દઉં છું કે ધારો કે એ 10,000નું સિપ કરે મંથલી સિપ ફોર 18 યર્સ, જ્યારે ચાઇલ્ડ 18 વર્ષનું થાય, અડલ્ટ થાય, અને હું માની લઉં છું કે આ 18 વર્ષમાં 12% CAGR રિટર્ન્સ ઇક્વિટીમાં પકડું છું, તો એમને એક 76 લાખનું કોર્પસ બની જાય છે. તો તમે કલ્પના કરી શકો છો કે 10,000 હું મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરું 12% પર, મને 18 વર્ષમાં મને 76 લાખ મળે છે. તો વિચાર કરો કે તમે એસઆઈપી ઇન્ક્રીઝ કરો કે યરલી તમે ટોપઅપ કરો તો તમારું કેટલું મોટું કોર્પસ તમારા છોકરા માટે બની શકે છે. સો નંબર 1, ઇક્વિટીમાં એસઆઈપી કરો અને તમે 5,000 કે 10,000 થી સ્ટાર્ટ કરો, અને જેમ જેમ તમારી ઇન્કમ પણ વધતી જાય તો તમે સ્કેલ અપ કરતા રહેજો. ઓકે, તો વર્ષાબેન માટે અહીંયા આગળથી જે સલાહ છે એમની જલ્દી શરૂઆત કરવાની બાળક માટે જે એમનો દૃષ્ટિકોણ છે એકદમ યોગ્ય છે. અને તમે 5,000થી 10,000 તમારી જે રીતની સગવડ હોય એ રીતે તમે અહીંયા આગળથી રોકાણ તમારા દીકરા માટે કરવાનું શરૂ કરી શકો છો. આગળનો સવાલ લઈએ. તેજસ દવેનો આ સવાલ અહીંયા આગળથી આવતો દેખાઈ રહ્યો છે. એમણે પૂછ્યું છે કે શોર્ટ ટર્મના રોકાણ જે છે એમએફમાં મ્યુચ્યુઅલ ફંડની અંદર કરવા જોઈએ કે એફડીની અંદર કરવા જોઈએ. એમણે લખ્યું છે કે મારે શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું છે, એસઆઈપી કરવાનું વિચારું છું, પરંતુ મને લમસમ રકમની જો જરૂર પડે તો વિડ્રોવલ થઈ શકે કે કેમ. અને જો હું આરડીમાં, એમણે ઓલરેડી રોકાણ શરૂ કર્યું છે અને હવે મારે ઇમરજન્સી ફંડ બનાવવો છે તેમજ વધુ રોકાણ પણ કરવા છે, તો ઇમરજન્સી ફંડ અંગે પણ પૂછ્યું છે કે ઇમરજન્સી ફંડ કેટલું હોવું જોઈએ. આ ઉપરાંત એમણે પૂછ્યું છે કે આરડી, એફડી અને મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું રોકાણ હોવું જોઈએ. ઝરનાબેન, પહેલા તો શોર્ટ ટર્મ માટે એસઆઈપી ઇઝ નોટ ધ રાઇટ વે. ઇક્વિટી એસઆઈપી ના જ કરાય. ઇક્વિટી એસઆઈપી માટે તમને મિનિમમ 6-7 વર્ષ તો જોઈએ જ ખરા. પણ તમે આમ શોર્ટ ટર્મ માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ કે એફડીઝ આર બેસ્ટ પ્રોડક્ટ્સ ફોર શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. મારા ખ્યાલમાં બેઉ જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, અને એફડીઝ પણ ઇમ્પોર્ટન્ટ છે ફ્રોમ અ ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. હું વધારે એલોકેશન હું હમણાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આપીશ, કારણ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ બેટર રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ આપવાની ક્ષમતા રાખે છે કમ્પેર્ડ ટુ ટ્રેડિશનલ એફડીઝ. અને હમણાં જ્યારે રેટ કટ જ્યારે સાયકલ થશે તો એમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને સૌથી બેનિફિટ થશે. મેં પહેલા પણ કહ્યું હતું કે જે ઇન્ટરેસ્ટ રેટ છે ને પ્રાઇસીસ, જે બોન્ડ પ્રાઇસીસ ને ઇન્ટરેસ્ટ રેટ છે આર ઇન્વર્સલી રિલેટેડ. જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ માર્કેટમાં ઘટે ત્યારે એક્ઝિસ્ટિંગ બોન્ડના પ્રાઇસીસ માર્કેટમાં વધવા માંડે, અને એ તમને રિટર્ન્સમાં બેનિફિટ દેખાશે, કારણ કે એ માર્કેટ લિંક પ્રોડક્ટ છે. તો તમને ડેફિનેટલી એફડીઝથી વધારે રિટર્ન્સ કમાવીને આપશે. સો હું એવી રીતના રેકમેન્ડ કરું છું કે 60 to 70% એ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં કરે અને અરાઉન્ડ 30 to 40% એ એફડીઝ ને રિકરિંગ ડિપોઝિટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. અને હું એમનું જે ઇમરજન્સી જે ફંડ, ઇમરજન્સી કોર્પસ જે છે, ઇમરજન્સી કોર્પસ યુઝ્યુઅલી એટલું ઇનફ હોવું જોઈએ કે તમારા 1 કે 2 વર્ષના આખા એક્સપેન્સીસ ટેક કેર કરી નાખે એટલું એ ઇમરજન્સી કોર્પસમાં હોવું જોઈએ પૈસા. અને જે ઇમરજન્સી કોર્પસના જે પૈસા છે એ એકદમ સેફ ફિક્સ્ડ ઇન્કમ ને ડેટ પ્રોડક્ટ્સમાં જ ઇન્વેસ્ટ કરવાની હું સલાહ આપું છું. ઓકે, તો તેજસભાઈને માટે અહીં આગળથી જે સલાહ બની રહી છે, તમારું 60-70% રોકાણ જે છે એ તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડની અંદર કરો, કારણ કે તમારે શોર્ટ ટર્મ માટે આ રોકાણ કરવું છે. તો તમે ઇક્વિટીની એસઆઈપી અંગે અહીં આગળથી ના વિચારો. અને ઇમરજન્સી ફંડનો જે મહત્ત્વનો સવાલ તમારો છે એમાં 1 થી
2 વર્ષના તમારા તમામ ખર્ચા નીકળી શકે એટલું ચોક્કસ તમારે ઇમરજન્સી ફંડ સેફલી ઇન્વેસ્ટ કરવું જરૂરી છે. ત્યારે જ ઋષભભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે જોડાયા. એક સરસ ટોપિક ઉપર આપણે ચર્ચા કરી, દર્શકોને પણ તમે માર્ગદર્શન આપ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ મની મેનેજરના આ એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. પણ જતાં જતાં આપને જણાવી દઉં કે પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર અને ઉંમર સાથે તમે અમને ઈમેલ કરી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે money@nw18.com. ફેસબુક ઉપર પણ લખી શકો છો અમને facebook.com/CNBC બજાર પર, અને તમે ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. તો આ સાથે જ મની મેનેજરના આ એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.